10માંથી 8 લોકોને આજે આજકાલના જે આપણું જીવનશૈલી છે એમાં પ્રોબ્લેમ થતી હોય, પણ સર ઘણા બધા લોકોને ખબર બી નથી પડતી કે મારે એંગર ઇસ્યુઝ છે કે સ્ટ્રેસ છે કે હું ડિપ્રેશન તરફ જઈ રહ્યો છું, કે એ કેવી રીતે લોકો લક્ષણો એના કેવા હોય કે મને ખબર પડે કે આ પ્રોબ્લેમ છે એકચ્યુઅલી. હવે આપણે જે પહેલાં એક ફિઝિકલ વાત કરી, પછી સાયકોલોજીકલ આવી. જે તમે મને સવાલ પૂછ્યો આ બધા સાયકોલોજીકલ પ્રોબ્લેમ છે. હવે મેં તમને હમણાં ફિઝિકલની જ વાત કરી. આપણને ફિઝિકલ ખબર છે, ક્લિયર ખબર છે, તો પણ આપણે ગયા એના રૂટ કોઝને ક્યોર કરવા? ના. તો સાયકોલોજીકલ તો દૂરની વાત થઈ. આ કડવું સત્ય છે, બરાબર. હવે મને માઇગ્રેન છે કે મને બેક પેઇન છે, મને ખબર છે મારા સ્ટ્રેસના કારણે મને થાય છે, મારું બીપી એના લીધે વધે છે, તો મેં મારા સ્ટ્રેસને રિડ્યુસ કરવા માટે શું કર્યું? કંઈ જ નહીં. તો હવે એના માટે શું કર્યું? મેં ટેબ્લેટ ખાધી, ફિઝિકલ સિમ્ટમ્સને મેનેજ કર્યા. હવે આ એવું કહેવાય કે મને કમર દુખા છે, હું ગોળી ખાઈને પેઇન કિલર ખાઈને ચાલું છું, ના હું ફિઝિયો કરાવું છું, ના હું એક્સરસાઇઝ કરું છું, ના મારે રેસ્ટ આપું છું, ના મારી સ્ટ્રેન્થ બેકની વધારું છું, હું કંઈ જ નથી કરતો. તો ક્યોર પરમાનન્ટ કઈ રીતે થાય? ના. હવે આપણે આવી જઈએ મેન્ટલ હેલ્થ ઉપર, જે મારી છે, પણ મારો પર્પઝ હતો કે આ બધા સાયકોસોમેટિક હતા, એનું રૂટ હતું માઇન્ડ. આપના કહેવાનો અર્થ એ છે કે આપણી જે ફિઝિકલ સ્ટેન્ડ છે, જે હેલ્થ છે, એ બી મેન્ટલ હેલ્થથી જોડાયેલી છે. કારણ કે તમે કોઈ પણ મેડિકલ પ્રેક્ટિશનર ડૉક્ટરને પૂછો, આ બધાને કહેશે લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર કે સાયકોસોમેટિક ડિસઓર્ડર. 70 to 80% ઇન્ક્લુડિંગ કેન્સર, હાર્ટ એટેક, આ બધા જ ડિઝીઝ સાયકોસોમેટિક છે કે જે માઇન્ડે બોડી ઉપર અસર કરી, અને આપણને સામાન્ય ભાષામાં ખબર જ છે. પણ આપણે માઇન્ડ માટે શું કર્યું? ઇમોશન્સ માટે શું કર્યું? આપણે કહીએ કે હાર્ટ એટેક આવ્યો, ભાઈ ઇમોશનલ સ્ટ્રેસના કારણે આવ્યો, તો ઇમોશનને રિડ્યુસ કરવા માટે આપણે શું કર્યું? જ્યારે તમારી ફિઝિકલ બોડી એટલી ઇમ્પેક્ટ થઈ ગઈ, 20% રીઝન એ છે કે જે ફિઝિયોલોજીકલ છે, એના માટે ફિઝિકલ જ જવાબદાર છે, એના માટે માઇન્ડ જવાબદાર નહીં. 20 to 30% માઇન્ડ છે, એના માટે માઇન્ડ જવાબદાર નથી. તો એના માટે આપણે કહી શકીએ યસ, પ્યોરલી ફિઝિયોલોજીકલ. હવે ધારો કે હું કહું મારી બોડી છે પ્યોરલી ફિઝિયોલોજીકલ, સ્ટ્રેસ મારા જોડે નથી, પણ મારા હાર્મોનલ ચેન્જીસ અને થાઇરોઇડના કારણે મારી બોડી પુટ ઓન થાય છે, એ પ્યોરલી ફિઝિયોલોજીકલ છે, રાઈટ. એ જે ફિઝિયોલોજીકલ કમ્પોનેન્ટ છે એને હું કઈ રીતે ઇગ્નોર કરીશ? હવે હું એમ કહું ના ભાઈ હું તો હોલિસ્ટિક ક્લિનિક ચલાવું છું, તો હું તો આ જ ફંડા કરીશ. ના ભાઈ, જ્યારે પર્પઝ શું છે? ક્યોર. એક ચિકિત્સકનું કામ છે કે એને નિદાન કરવું. હવે નિદાન માટે જ્યારે દવાની જરૂર પડે તો દવા લેવી જ પડે. હું દુનિયાને એમ દેખાડું કે ના ભાઈ હું તો મેન્ટલ હોલિસ્ટિક એપ્રોચ રાખું છું, તો હું આનાથી આ નહીં કરું. ના, લેવી પડે તો લેવી જ પડે.